આજના જમાનામાં જેને જરૂર હોય એ પેશન્ટ સામેથી અમને કહે છે કે ડૉક્ટર સાહેબ અમે યંગ મેરિડ વુમનના સુસાઇડના 30% કિસ્સામાં નિસંતાનતા હોય છે. અમુક સમાજની વસ્તી ઘટતી જાય છે તો એ વસ્તીનું જો આ જ રેટ પર આગળ વધતું રહ્યું તો ઘણી બધી ઘટી જાય. આજે મોડા લગ્ન અને પછી માતૃત્વ ધારણ કરવું એ બંનેને સંબંધ કેવો? એક ગાંધીનગરના કપલને 26 વર્ષનું યંગ બાળકનું એમના દીકરાનું કોરોનામાં ડેથ થયું. મોડી ઉંમરે જે લોકો મેરેજ કરે છે કે મોડી ઉંમરે બાળક કરવાનો પ્લાન કરે છે એના માટે આમ જુઓ તો એક જાતની ચેતવણી સમાન મેડિકલ જ્ઞાન હું આપું છું. નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે એક નામાંકિત ડૉક્ટરને મળી રહ્યા છીએ. નવી સવારનો મુદ્રાલેખ છે સ્વસ્થ સમાજનું નિર્માણ, અને જે સમાજને સ્વસ્થ રાખવામાં સૌથી વધારે મદદ કરે છે એવા ડૉક્ટરોના એક પછી એક અમે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ. આજે એ જ શ્રેણીમાં અમે ડૉક્ટર મેહુલ દામાણીનો ઇન્ટરવ્યૂ કરવાના છીએ. મેહુલભાઈ, તમારું સ્વાગત કરું છું નવી સવારમાં. નમસ્કાર. હું જ્યારે ગુજરાત વિદ્યાપીઠમાં ભણતો હતો અને ગાંધી વિચારથી બરાબર આમ કસાયેલો હતો ત્યારે મેડિકલ સાયન્સ મને ઓછું ગમતું હતું. એમ થાય કે મેડિકલ સાયન્સનું મહત્ત્વ નથી, પણ કોરોના પછી કોરોનાની સ્થિતિમાં મેડિકલ સાયન્સે જે ચમત્કાર કર્યો એ પછી મારા વિચારો બિલકુલ બદલાયા. અને હવે તો મેડિકલ સાયન્સને હું ખૂબ જ માનું છું, કારણ કે મેડિકલ સાયન્સને કારણે બધા જ ક્ષેત્રોમાં ખૂબ જ રચનાત્મક પરિવર્તન આવી રહ્યું છે અને લોકો બહુ જ લાંબુ જીવી રહ્યા છે, લોકો સરસ જીવી રહ્યા છે. એટલે સ્વસ્થ સમાજમાં ડૉક્ટરો ખૂબ મદદ કરી રહ્યા છે આપણને, એટલે અમે આ શ્રેણી શરૂ કરી છે. મેહુલભાઈ, તમને પહેલો સવાલ પૂછું ત્યારે હું ટાગોરને યાદ કરું. રવિન્દ્રનાથ ટાગોરનું એક વિધાન મને ખૂબ ગમે છે. ટાગોર એવું કહે કે આ પૃથ્વી ઉપર હજી પણ નવા નવા બાળકો ભગવાન મોકલતો જ રહે છે. એનો અર્થ એ થયો કે ભગવાને હજી મનુષ્ય જાતિમાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી. કેટલી સરસ વાત! અને આ જે નવા નવા બાળકો આવે છે એ નવા નવા બાળકોને લાવવામાં તમે મદદ કરી રહ્યા છો. રાઈટ. તમે આ વિષયના એક્સપર્ટ છો અને એક જે નવી મેડિકલ આખી ક્રાંતિકારી કહી શકાય એવી એક સિસ્ટમ આવી IVF, એમાં તો તમારું નામ બહુ મોટું છે, માત્ર ગુજરાતમાં નહીં આખા ભારતમાં. અને હમણાં તો જે એ બધા ડૉક્ટરોનું એસોસિએશન થયું ગુજરાતનું, એના તમે પ્રમુખ પણ થયા છો. તો પહેલાં તો હું તમને અભિનંદન આપું અને શુભકામનાઓ આપું. થેન્ક યુ. મેહુલભાઈ, પહેલો સવાલ, અત્યારે જે આ એક નવી પદ્ધતિ આવી છે IVF, એનો લોકો કેટલો સ્વીકાર કરી રહ્યા છે, અને એ પદ્ધતિને જરા સરળ ભાષામાં અમને સમજાવો. બહુ અગત્યનો સવાલ છે તમારો. IVFનું સામાન્ય ટ્રેડિશનલ નામ આપણે કહીએ ટેસ્ટ ટ્યુબ બેબી એને કહે છે લોકો. IVFનું ટેકનિકલ નામ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એટલે શરીરની બહાર થતું ગર્ભધાન, એટલે ગર્ભનું માતાના શરીરની બહાર બનવું, એનું નામ છે સાદી ભાષામાં IVF. એટલે IVF ટેકનોલોજીમાં અમે શું કરીએ છીએ કે સરળ ભાષામાં સમજાવું તો સ્ત્રીને કે પુરુષને, એ કપલને કોઈ પણ પ્રકારની એવી તકલીફ હોય કે જે કપલ માતા પિતા બની શકવા માટે સમર્થ ના હોય, એવા કિસ્સામાં અમે સ્ત્રીના બીજને ડેવલપ કરાવી, એ સ્ત્રી બીજને બહાર લઈ, એ જ વખતે પુરુષના સિમેનમાંથી, વીર્યના સેમ્પલમાંથી શુક્રાણુને છૂટા પાડી સ્ત્રી બીજ અને શુક્રાણુનું મિલન બહાર જે માતાના શરીર જેવું જ વાતાવરણ ઊભું કર્યું હોય એને IVF લેબોરેટરી કહેવાય. એની અંદર એ બંને બીજને મિલાવી દઈએ અને એ બહાર જ ગર્ભ આખો તૈયાર થઈ ગયો, અને એ ગર્ભ પાછો જીવંત બને છે કે નહીં, એનો વિકાસ થાય છે કે નહીં, એ અમે ચેક કરીએ અને એ જીવંત ગર્ભને માતાના ગર્ભમાં રેડીમેડ મૂકી દઈએ. એટલે આ આખી જે ટેકનોલોજીની શોધ થઈ એનું નામ IVF. કેટલા વર્ષથી આ ટેકનોલોજી ચાલી રહી છે? 1978 એમાં પહેલું IVF બેબી લંડનમાં જન્મ્યું. એ જ વખતે પેરેલલ આપણા ભારત દેશના સાયન્ટિસ્ટે પાછળ નહોતા. એ 6-8 મહિનામાં જ ઇન્ડિયામાં કલકત્તામાં પહેલું બેબી જન્મ્યું. એટલે લગભગ 1978થી વર્લ્ડમાં IVFની શરૂઆત થઈ. એને પોપ્યુલરાઇઝ થતાં, ખરેખર એને લોકો માટે ઉપયોગી ટ્રીટમેન્ટ બનતા
ઘણો બધો સમય લાગ્યો રિસર્ચ ફેઝમાંથી પ્રેક્ટિકલ ફેઝમાં આવતા, પણ લગભગ 1990ની સાલ પછી એ એસ્ટાબ્લિશ ટેકનોલોજી તરીકે આખા વર્લ્ડમાં સ્વીકાર્ય થયું. અને 2000ની સાલ પછી એમાં ઘણા બધા નવા ફેરફારો આવ્યા, એના મશીનો નવા આવ્યા, ઇન્જેક્શન નવા આવ્યા, અને આઈવીએફ એકદમ સરળતાથી લોકો વાપરી શકે અને લોકોને તકલીફ પણ ના પડે એવી રીતના એ ઉપલબ્ધ થયું. એને કારણે હવેના જમાનામાં એકદમ પોપ્યુલર એક બાળક કરવા માટેની પદ્ધતિ તરીકે વપરાય છે. અને લોકોએ સ્વીકારી લીધી છે આ પદ્ધતિને. હા, લોકોએ ધીમે સ્વીકારી છે. જ્યારે અમે લોકોએ આઈવીએફ શરૂ કર્યું 2000ની સાલમાં અમે આઈવીએફ શરૂ કર્યું, તો અમદાવાદની અંદર લગભગ અમારું 3જું કે 4થું સેન્ટર હતું. આજે અમદાવાદમાં ખાલી 80 સેન્ટર છે. અને ગુજરાતમાં લગભગ 200 જેવા સેન્ટર કાર્યરત છે. એટલે ત્યારે મારે ગાયનેકના ડૉક્ટર મિત્રોને સમજાવવા જવું પડતું હતું કે ભાઈ આ નવી ટેકનોલોજી આવી છે, એમાં આવું અમે લોકો કરીએ છીએ, તમે આ ટાઈપના પેશન્ટ હોય તો અમને જણાવજો. પેશન્ટને સમજાવવાની વાત તો દૂર રહી. હવે આજના જમાનામાં જેને જરૂર હોય એ પેશન્ટ સામેથી અમને કહે છે કે ડૉક્ટર સાહેબ અમે આઈવીએફ માટે આવ્યા છે. એટલે આ લગભગ 25 વર્ષમાં આટલો બધો ફરક પડ્યો છે. એટલે મેહુલભાઈ, આમ તો આશીર્વાદરૂપ કહેવાય નહીં, કારણ કે કોઈને કોઈ કારણથી કોઈ પતિ પત્ની એને સંતાન નથી થતું, તો મેડિકલ સાયન્સ એને મદદ કરીને માતા પિતા બનાવે છે. બિલકુલ આશીર્વાદરૂપ કહેવાય. અને ખાસ કરીને ભારત દેશની તમને વાત કરું તો ભારત દેશમાં નિસંતાનતા એક સ્ટિગ્મા, એટલે ટેબુ આપણે કહીએ છીએ કે કાળી ટીલી કહેવાય, કે જે સ્ત્રીને બાળક ના થતું એને વાંજ કહેવામાં આવે છે, એને સારા ધાર્મિક પ્રસંગોમાં નથી ઊભી રાખવામાં આવતી, એને કાયમ આપણે ટોન્ટ કહીએ ને, મેણા ટોણા, એ મારવામાં આવે છે. એટલે ઘણા બધા સમાજમાં તો સ્ત્રીનું જીવન નરકાગાર જેવું થઈ જાય છે જો એને બાળક ના થાય તો. તો વચ્ચે એક મેં સ્ટડી કરેલો કે યંગ મેરિડ વુમનના સુસાઇડના 30% કિસ્સામાં નિસંતાનતા હોય છે. એટલે આટલું બધું એનું ગંભીર આપણા ભારતીય સમાજમાં મહત્ત્વ છે. એટલે આઈવીએફ એ બધા લોકો માટે તો એક પ્રકારનો આશીર્વાદ અથવા ચમત્કાર, એ બંને હું કહું. મેહુલભાઈ, એક નવી પદ્ધતિ, નવો સામાજિક પ્રવાહ અત્યારે જોવા મળે છે કે આપણા યુવાનો મોડા લગ્ન કરે છે. ઘણા લોકો તો હવે લગ્ન ન કરવું એવું કરે છે, અને જો કરવાના જ હોય તો પહેલાં કેરિયર કરો, ભણી લો, બરાબર પગાર વગાર આપતો હોય. એટલે પહેલાં સરકારે તો 21 વર્ષ કયા છે પુરુષો માટે, અને સ્ત્રીઓ માટે 18 વર્ષ. પણ અત્યારે તમે કોઈ પણ જ્ઞાતિમાં આપણે જોઈએ છીએ ને તો 28, 30, 32, 35, એટલે લગ્ન બહુ જ મોડા કરવામાં આવે છે. તો આ જે મોડા લગ્ન અને પછી માતૃત્વ ધારણ કરવું, એ બંનેને સંબંધ કેવો? એના બે પહેલું તમને જણાવું કે એક તો મોડા લગ્ન કરે એટલે જે સ્ત્રીના હોર્મોન્સ છે, પુરુષના હોર્મોન્સ છે, એ કુદરતી જ ડાઉન થવા માંડે, એટલે બાળક રહેવામાં વાર લાગે નેચરલ પહેલાંમાં. હવે મોડી ઉંમરે બાળક રહે તો બે તકલીફ થાય છે સ્ત્રીને. એક તો બાળકની અંદર એબોર્શન, ખોડખાપણ, આ બધી સમસ્યાઓ વધી જાય. એને 35 પછીની પ્રેગ્નન્સીમાં તો 30% બાળક ખોડખાપણ કે એબોર્શનની શક્યતાવાળા આવે. અને બીજું કે મોડી ઉંમરે જે પ્રેગ્નન્સી રહી, માનો કે બાળક સારું પણ છે, તો એ જે 9 મહિનાની પ્રેગ્નન્સીની જર્ની પણ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે, કે પ્રેગ્નન્સી દરમિયાન, ડિલિવરી દરમિયાન કોમ્પ્લિકેશનને તકલીફ થવાના ચાન્સ ખૂબ વધી જાય. એટલે આ મોડી ઉંમરે જે લોકો મેરેજ કરે છે કે મોડી ઉંમરે બાળક કરવાનો પ્લાન કરે છે, એના માટે આમ જુઓ તો એક જાતની ચેતવણી સમાન મેડિકલ જ્ઞાન હું આપું છું. તો એનો રસ્તો શું? એમાં મેડિકલ સાયન્સ કઈ રીતે મદદ કરી શકે? એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ઘણા હમણાં પહેલું એના આવ્યા છે આઈવીએફ ટેકનોલોજીના. એને સાદી ભાષામાં અમે સોશિયલ ફ્રીઝિંગ કહીએ છીએ, કે સોશિયલ કારણોસર આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. સોશિયલ એટલે આપણે જણાવ્યું કે જેમ મોડા લગ્ન કરવા છે, કે હમણાં કોઈ પાત્ર ગમતું નથી,
ઘણા લોકોને કેરિયરનો પ્રાથમિકતા હોય છે, ઘણા બધા ફિલ્મ લાઇનના બહેનો અમારી જોડે આવે છે. અમારે હમણાં કેરિયર ઉપર ફોકસ છે, અમે અત્યારથી મેરેજ કરી લઈશું કે બાળક કરશું તો અમારી કેરિયરનો ત્યાં એન્ડ આવી ગયો. પછી સ્પોર્ટ્સ વુમન ઘણા બધા આવે છે કે જે ક્રિકેટ રમે છે કે બીજી કોઈ ગેમ રમે છે. એ લોકો જો મેરેજને બાળક કરવા જાય તો ત્યાં એમની કેરિયરનો એન્ડ આવી જાય. આવી રીતે ઘણા બધા હાઈ બિઝનેસ વુમન જે કહીએ આપણે એ પણ ઘણા બધા આવે છે. તો આવા ઘણા બધા ફિલ્ડની બહેનો કે જેને હમણાં લગ્ન નથી કરવા કોઈ પણ કારણોસર અને બાળક પણ નથી કરવું, તો એમના એગ જે અત્યારે યુવા અવસ્થામાં છે, 30ની નીચે છે, તો અમે એમને સલાહ આપીએ છીએ કે તમે એ એગને અમને આપી દો. એને અમુક પ્રકારના ઇન્જેક્શનો જે IVFમાં અમે વાપરીએ છીએ એ વાપરી એગને ડેવલપ કરી અને ઓવમ પિકઅપ કહેવાય, એકને બહાર ખેંચવાની પ્રક્રિયા. એ બહુ સામાન્ય અને સરળ પ્રક્રિયા હોય છે. એ એગ અમે ક્રાયો પ્રિઝર્વ કહીએ. ક્રાયો પ્રિઝર્વેશન એટલે કોઈ પણ બાયોલોજિકલ મટીરિયલ, એ એગ હોય કે સ્પર્મ હોય કે બીજી કોઈ ટિશ્યુ હોય, એને લિક્વિડ નાઇટ્રોજન ટેન્કની અંદર -196 એને અમે ફ્રીઝ કરી દઈએ. એ ફ્રીઝિંગ અવસ્થામાં વર્ષોના વર્ષો સુધી એવા ને એવા રહે. એટલે અમારી આગળ આજની તારીખે લગભગ 2005ની સાલના અમુક એગ કે સ્પર્મ કે એમ્બ્રિયો સ્ટોર છે, રાઈટ. એટલે આ હદ સુધી તમે કોઈ પણ બાયોલોજિકલ મટીરિયલને સાચવી શકાય. એટલે આ કેરિયર ઓરિએન્ટેડ વુમન એગ અમને આપી દે એટલે અમે એને ક્રાયો પ્રિઝર્વ કરી દઈએ, ફ્રીઝ કરી દઈએ સાદી ભાષામાં. અને એમને જ્યારે પણ મેરેજ કરે જરૂર પડે ત્યારે એ એગને અમે વાપરી શકીએ. એટલે એમની કેરિયરમાં પણ અને એમની જે કંઈ લાઈફના ગોલ કહીએ આપણે એમાં અડચણ ના થાય અને આપણે એમને ઈચ્છિત સમય બાદ. પણ આવો લાભ લઈ રહી છે આપણી બહેનો? ઘણા બધા હવે સામાજિક અવેરનેસ આવી છે, લોકો સમજતા થયા કે હા આવું પણ શક્ય છે, આ ટેકનોલોજી પણ આપણે ત્યાં અમદાવાદમાં અવેલેબલ છે. એટલે લોકો સામેથી પૂછતા થયા છે, લાભ લેતા થયા છે. એટલે ઘણા બધા આવા કિસ્સા અમારા સેન્ટરમાં અત્યારે થઈ રહ્યા છે. મેહુલભાઈ, હું મારી વાત કરું તો અમે 7 ભાઈ બહેનો, અને હું મારા ગામડામાં યાદ કરું તો કોઈને 8, 10, 12થી ઓછા બાળકો હોય એવું મને તો યાદ નથી. અમારા કોઈ ઠાકોર જ્ઞાતિમાં તો 12 ને 14 બાળકો પણ મને ખબર છે. એક જમાનો એવો હતો કે 7, 8, 10 બાળકો એકદમ સામાન્ય ગણાતા હતા. હવે જુદી પરિસ્થિતિ છે કે 1 બાળક અથવા 2 બાળક. તો મારે એ પૂછવું છે કે જે બાળક પેદા કરવાની જે ફળદ્રુપતા છે, ફર્ટિનિટી જેને આપણે કહીએ છીએ, એ ઘટી રહી છે કે સામાજિક કારણોસર લોકો નથી કરતા અથવા આર્થિક કારણોસર? ના, એના 2 એંગલ તમને કહું. તમારો પ્રશ્ન 2 ભાગમાં આપણે વહેંચી દઈએ. એક તો તમે કહ્યું પહેલાંના જમાનામાં વધારે બાળકો કરતા હતા. એ કદાચ હું માનું છું કે આપણાથી પણ એક જનરેશન પહેલાંની વાત છે. હા, બરાબર છે. એટલે અત્યારે જે આપણી ઉંમર ગણીએ તો લગભગ 1930ની આજુબાજુના જેના મેરેજ થયા હોય એવા લોકોનો એ સમાજ હતો. પણ અત્યારના જમાનામાં વધારે બાળકો પેદા કરવા એ દરેક બાળકને સારું તમારે એજ્યુકેશન આપવાનું છે, સારી લાઈફસ્ટાઈલ આપવાની છે, એને યોગ્ય જીવન ધોરણ આપવાનું છે. એટલે હવેની જે મોટાભાગની સામાજિક જે આર્થિક પરિસ્થિતિ છે એમાં લોકોને 1 કે 2 બાળકથી વધારે પોસાય તેમ નથી. એટલે ત્યાં અર્થતંત્ર જે આપણે કહીએ એને કારણે અટકી જાય છે લોકો. પ્લસ ઘણી બધી જવાબદારીઓ ન્યુક્લિયર ફેમિલી થવા માંડ્યા એટલે પોતાના ઉપર જ. પહેલાંના સંયુક્ત કુટુંબની પ્રથા હતી એટલે બાળકો બધા સચવાઈ જતા હતા. હવે 1 બાળક ઉછેરવું એ લોકોને અઘરું પડે. એટલે એનો સોશિયલ એંગલ થયો, એક આર્થિક એંગલ, એક સોશિયલ એંગલ. હવે ત્રીજો મેડિકલ એંગલ કહું તમને કે માનો કે કોઈ એક સ્ત્રી એ 1 બાળક પેદા કરે એટલે એ ડિલિવરીની પ્રોસેસ દરમિયાન એનું ઘણું બધું લોહી વહી જતું હોય છે. ધીમે ધીમે એ જે લોહીનું પ્રમાણ છે ઘટતું જાય. બીજી વસ્તુ એના જે મસલ્સ છે યુટ્રસના, ઓવરઓલ બોડીના, એ વીક થતા જાય. એટલે વધારે બાળકો કરો એટલે સ્ત્રીની ઉંમર ઓછી થતી જાય. સિમ્પલ ભાષામાં કહું તો કોમ્પ્લિકેશન થવાના, એની ઇમ્યુનિટી ડાઉન થઈ જવાના કિસ્સા પહેલાંના જમાનામાં ખૂબ જ બનતા હતા. જે મલ્ટિપલ પ્રેગ્નન્સીની વાત કરીએ એમાં એ હવે ઘણા ઓછા થઈ ગયા છે.
એનું કારણ કે સ્ત્રી હવે 1 કે 2 બાળક પર અટકી જાય છે. એટલે આવા 3 જુદા જુદા કારણો આપણે ચર્ચા કરી. એને કારણે હવેના જમાનામાં હવે 1 કે 2 બાળક પર લોકો અટકી જાય છે. પણ એક મેં લેખ વાંચેલો, એમાં એક એવો એંગલ એવો રજૂ કરાયેલો લેખમાં કે વધારે બાળકો હોય ને તો પ્રતિભાશાળી બાળકોની સંખ્યા વધારે. એમાં દલીલ કરી હતી કે ટાગોર તરીકે રવિન્દ્રનાથ ટાગોર એમના કંઈક 7મું 8મું સંતાન, અને એવા બીજા પણ ઘણા બધા ઉદાહરણો એ લેખમાં આપવામાં આવેલા. એ સાચું છે? એટલે આપણે ઘણા બધા પ્રતિભાશાળી અત્યારે પણ વ્યક્તિઓ છે જ આપણા આજના જ જીવનમાં. તો એ બધા જ શું 7મા 8મા સંતાન છે? એટલે એ એંગલ મેડિકલ સાયન્સ, એંગલ મેડિકલ દ્રષ્ટિએ કોઈ રીતે વેલિડ નથી. પણ મોહન ભાગવત જે બહુ જ વિદ્વાન છે, પ્રતિભાશાળી તો છે, અને બહુ ગંભીરતાથી સમાજ માટે કામ કરી રહ્યા છે. એમણે એકવાર એવું નિવેદન કરેલું કે ઓછામાં ઓછા 3 બાળકો તો હોવા જોઈએ. તો એવું કોઈ એવી કોઈ વાત કરી શકાય? દાખલા તરીકે મારા એક મિત્ર હતા ડૉક્ટર અશોક શાહ, બાળકોના અમદાવાદના બહુ નામાંકિત ડૉક્ટર હતા. એ મને હંમેશા એવું કહેતા કે એક દીકરો અને એક દીકરી તો હોવા જ જોઈએ. તો મારે તમને એ પૂછવું છે કે પૂર્ણ પરિવાર ક્યારે કહેવાય? કેટલા બાળકો હોવા જોઈએ? ના, એનો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા મેડિકલ દ્રષ્ટિએ નથી. કારણ કે એ એક જાતની દરેક પરિવારની અથવા દરેક કપલની પોતાની એક જાતની માન્યતા ઉપર આધારિત છે. આજે કોઈ કપલ નક્કી કરે કે ના, અમારે એક પણ બાળક નથી કરવું અને અમે સંતુષ્ટ છીએ. ઘણા લોકો એડોપ્ટ પણ કરે છે કે અમારે અમારું બાળક નથી કરવું, અમે એડોપ્ટ કરીને કોઈ બાળકને નવજીવન આપવા માગીએ છીએ. ઘણા લોકો 1 કરે છે, 2 કરે છે, 3, એમની પોતાની ઇન્ડિવિજ્યુઅલ ચોઈસ છે. એટલે મોહન ભાગવત સાહેબે જે કહ્યું હતું એ હું માનું છું કે એવા પરિપ્રેક્ષ્યમાં કહ્યું હતું કે જે આપણા દેશની અંદર અમુક સમાજની વસ્તી ઘટતી જાય છે, તો એ વસ્તીનું જો આ જ રેટ પર આગળ વધતું રહ્યું તો ઘણી બધી ઘટી જાય. એટલે એમણે એક જાતનું લોકોને આહવાન આપેલું કે ભાઈ તમારે 3 બાળકો તો કરવા જ જોઈએ. સાચી વાત છે. હવે મારે થોડાક કેસ સ્ટડીની વાત કરવી છે. હું તમને ઘણા બધા વર્ષોથી ઓળખું છું. 1-2 વાર તમારા વિશે લખવાની પણ મને તક મળી છે. મને એક ઓસ્ટ્રેલિયાનો કિસ્સો યાદ આવે છે. ઇન્ટરેસ્ટિંગ કિસ્સો હતો એ, કે કોઈ ઓસ્ટ્રેલિયાના બહેન હતા અને મૂળ ઓસ્ટ્રેલિયન હતા કદાચ, અને એ મમ્મી બની શકે એમ નહોતા. એ કિસ્સો મારે જાણવો છે. ના, એમને છે ને ઘણા બધા દેશમાં પ્રયત્ન કર્યા હતા એ બેને, અને એ વખતે અમારી આગળ આવ્યા ત્યારે એમની 60 વર્ષની ઉંમર હતી. એટલે ઘણા બધા વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં, ઇવન ભારતમાં પણ કરેલા પ્રયત્ન, પણ સફળતા નહોતી મળી. હવે 60 વર્ષે જ્યારે અમારી આગળ આવ્યા ત્યારે તો ઓલરેડી મેનોપોઝમાં હતા, પણ એમને કંઈક આશા હતી કે કંઈક આમાં થઈ શકે કે નહીં. એટલે અમે આવા ભૂતકાળમાં કિસ્સાઓમાં રિઝલ્ટ આપેલા, એ અમારા કેસ પબ્લિશ થયેલા. એ વખતે છે ને કાયદો નહોતો. અત્યારે ભારત દેશમાં કાયદો છે જેની આપણે ચર્ચા કરશું પછીથી, કે 50 વર્ષની ઉંમરના જે ઉપરના બહેનો હોય એને અમે IVF સારવાર ના આપી શકીએ. એવો અત્યારે ભારત દેશમાં કાયદો આવી ગયો. આ એ પહેલાંની વાત છે. એટલે એમને અમે ફરીથી 60 વર્ષે પીરિયડ શરૂ કરાવડાયો. મેનોપોઝ અવસ્થામાંથી હોર્મોન્સને બધું આપી અને નેચરલ મેન્સ્ટ્રુએશન ચાલુ કરાવડાયું. એ પછી એમને IVF ટેકનોલોજીનો સહારો આપી એમનો ગર્ભ આખો બહાર ક્રિએટ કર્યો, અને એ ગર્ભ એમના યુટ્રસમાં મૂક્યો, અને ભગવાનની કૃપાથી ને એમના નસીબથી બાળક પણ રહ્યું. 9 મહિનાની જર્ની થોડી તકલીફવાળી રહી, કારણ કે 60 વર્ષે બીજા મેડિકલ ઇસ્યુ પણ હોય, પણ સરસ 9 મહિના પછી તંદુરસ્ત બાળકનો જન્મ થયો. અને ઓસ્ટ્રેલિયાના ઇતિહાસનું એ વખતે સૌથી હાઈએસ્ટ પ્રેગ્નન્સીવાળું બાળક હતું. અને એમાં તમે નિમિત્ત બન્યા. અને એમાં અમારું સેન્ટર, અમે બધા નિમિત્ત હતા. એટલે એ વખતે ત્યાંના બધા અખબારોમાં ને બધામાં એ કેસ પબ્લિશ થયેલો. ઘણા વર્ષો પહેલાંની વાત છે. અને એ વખતે અમારા સેન્ટરમાં હાઈએસ્ટ બધા કિસ્સાઓ બનેલા. પણ હવે આખો મેં કહ્યું એમ કાયદો નવો આવ્યો છે અને 50 વર્ષની કેપ આવેલી. એવો જ બીજો અગત્યનો કિસ્સો આપણા દેશનો અહીંનો જ, કે કોરોના પછી એક ગાંધીનગરના કપલને 26 વર્ષનું યંગ બાળકનું, એમના દીકરાનું કોરોનામાં ડેથ થયું. અને ભાઈને એમના વાઈફ આવ્યા અમારી આગળ, એટલે અમને સેમ IVF પીરિયડ ચાલુ કરાવી
અને એમને બાળક રખાયું, પ્રેગ્નન્સી રહી, અને લકીલી એમના બાળકની જે જન્મ તારીખ હતી એ જ જન્મ તારીખે આ નવા બાળકનો જન્મ થયો. એટલે આવા ઘણા બધા ચમત્કારિક કિસ્સાઓ જે આપણે કહીએ છીએ એ આઈવીએફ ટેકનોલોજીથી શક્ય છે. તો મેહુલભાઈ, અત્યાર સુધી પત્રકાર તરીકે અમે એવા ચમત્કારો લખતા હતા કે કોઈ ગામડામાં કોઈ તાંત્રિક છે કે કોઈક માજી છે કે જે આવી રીતે બધું કરે છે, કે ભૂવા છે. ભૂવાઓ તો બહુ જ છે ગુજરાતમાં, આજે પણ બહુ જ છે. તો એની સામે આ મેડિકલના ચમત્કારો છે આખા. એટલે આટલું મને લાગે છે કે આ સાચી પ્રગતિ થઈ રહી છે. મારે એક સવાલ તમને એ પૂછવો છે મેહુલભાઈ, કે આ જે આજકાલના યુવાનો છે એ કેટલા ગંભીર છે આ બધી બાબતોમાં? ના, આજનો યુવાન હું કહું કે બહુ જ એજ્યુકેટેડ છે, બહુ જ હોશિયાર છે, પોતાના વિશે ખૂબ જ સભાન છે, પોતાને શું જોઈએ છે જાણે છે. એને ખબર જ છે કે મારા માટે અત્યારે જીવનના આ તબક્કામાં સ્ટડી અગત્યનો છે, કે મારા માટે જીવનના આ તબક્કામાં મારી કેરિયર અગત્યની છે. એટલે ઓપ્શન શોધે છે. હવે ટેકનોલોજી એમની જોડે છે, ગૂગલ કે બધાથી એમને નવી નવી અપડેટેડ માહિતી મળતી રહે છે. એટલે લોકો ફટાફટ સર્ચ કરે છે. ટેકનોલોજી છે, ઓવમ ફ્રીઝિંગ છે, સ્પમ ફ્રીઝિંગ છે, તો એ બધાનો ઉપયોગ કરે છે. અને એમના જે કેરિયરના ગોલ અને લાઈફના ગોલ, એ આપણે જે વર્ક લાઈફ બેલેન્સ કહીએ છીએ, એ બરાબર કરી રહ્યો છે આજના યુવાનો. હવે મારે તમારા વિશે જાણવું છે. તમારા જીવનસાથી સોનલબેન, એ પણ તમારી સાથે જ ગાયનેક ડૉક્ટર છે, અને તમે બંને મળીને ઓવરઓલ જે આખી પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો એની મારે થોડીક સંક્ષિપ્તમાં માહિતી લેવી છે તમારી પાસેથી, કે તમારો અનુભવ કેવા પ્રકારનો રહ્યો છે. એટલે અમે લોકોએ 1995-96માં અમારું પહેલું સેન્ટર ચાલુ કર્યું હતું ગોમતીપુરમાં, આજે પણ છે, સંતોકબા હોસ્પિટલના નામથી. ત્યારથી લઈ અને ત્યાં ખૂબ જ અમે બધી નવી નવી ટેકનોલોજીઓ, એ વખતે સોનોગ્રાફી મશીન નવા અમદાવાદમાં શરૂ થયેલા, તો અમે સોનોગ્રાફી મશીનથી સ્કેન કરવાનું શરૂ કર્યું. એ પછી થોડા વર્ષો પછી લેપ્રોસ્કોપી ટેકનોલોજી આવી, કે પહેલાં મોટો ચીરો મૂકીને ઓપરેશનો થતા હતા, હવે બોલપેન જેટલા પતલા દૂરબીનથી બધા ઓપરેશનો થઈ જાય છે. તો એ ટેકનોલોજી ભારતમાં આવી લગભગ 98-99ની સાલમાં. એટલે એ અમે એડોપ્ટ કરી, એમાં ખૂબ જ આગળ વધ્યા. પછી 2000ની સાલ પછી આઈવીએફ ટેકનોલોજી ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ થઈ, એટલે અમે એમાં ઇન્વોલ્વ થયા, અને આઈવીએફ ટેકનોલોજીમાં પણ હવે ખૂબ જ આ બધું ડેવલપ કર્યું છે. એટલે જે બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની રહી, કે જેમ અમે જ્યારે એમડી પાસ કર્યું ત્યારે મોબાઈલ ફોન જ નહોતા, ઇન્ટરનેટ જ નહોતું, લેપટોપ કોમ્પ્યુટર જ નહોતા. એ જમાનાથી શરૂ કરી અને આજે આપણે 1 મિનિટ પણ મોબાઈલ ફોન વગર નથી ચાલતું, 1 મિનિટ પણ ઇન્ટરનેટ વગર નથી ચાલતું. અને એવી જ રીતે અમારા ફિલ્ડની આ બધી વાતો, કે લેપ્રોસ્કોપી, સોનોગ્રાફી અને જે આઈવીએફ ટેકનોલોજી છે, એટલે ઓવરઓલ જે સમાજનો વિકાસ થયો, એમ મેડિકલ ફિલ્ડનો પણ વિકાસ થયો, એ બધાના આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યા. એનો અમને ખૂબ જ આનંદ છે. એ પ્રક્રિયાને માણી આખી આજે અમારી પ્રેક્ટિસને 30 વર્ષ થયા. 1995-96થી આ 2026 સુધી પહોંચ્યા. તો 30 વર્ષની અમારી જે જર્ની છે એ ખૂબ જ શાંતિવાળી, ચેરિસિંગ આપણે કહીએ ને, કે આનંદપૂર્વકની, કે અમે ખૂબ જ ઘણું બધું નવું જોયું, નવું કર્યું, ઘણા બધા ચેલેન્જિંગ કેસીસ ટેકલ કર્યા. તો આ બધો એક ભગવાનની કૃપાથી આપણને એક તક મળી, મોકો મળ્યો. તમે શબ્દ બોલ્યા ભગવાનની કૃપા, તો એક એવી ચોક્કસ આસ્થા હોય છે ખરી? ચોક્કસ હોય છે. જેમ તમે જેટલા સાયન્સમાં ડીપ જાઓ, માનો કે તમને આઈવીએફની ઘટના વર્ણવી, કે એક બીજ લીધું મેં, એક સ્પર્મ લીધો મેં, બંનેને મિક્સ કર્યા, ત્યાં સુધી એ પ્રેક્ટિકલી નિર્જીવ કહેવાય. પણ એ બંનેને મિક્સ કરીને એક જાણે ચમત્કાર થયો કે જીવ આવી ગયો, ગર્ભ બન્યો અને જીવન તમે જોયો. એટલે જાણે આપણે જીવન આપ્યું એવું 1 મિનિટ માટે લાગે આપણને, બરાબર. એને અમે ગર્ભાશયમાં મૂકીએ, પછી એની ડિલિવરી થાય, અને બાળક સ્વરૂપે જ્યારે દર વર્ષે મોટાભાગના લોકો અમને મળવા લઈને આવે, આટલા વર્ષોથી, રાઈટ. એટલે અત્યારે અમારી આગળ 10 વર્ષના, 15 વર્ષના, 20 વર્ષના બાળક સ્વરૂપે એને જોઈએ છીએ અમે, કે જેને અમે એક ટપકા સ્વરૂપે જોયું હતું માઇક્રોસ્કોપમાં,
એ જીવંત બાળક 20 વર્ષનું જોઈએ તો એ જે અનુભૂતિ છે એના આધારે ઈશ્વરમાં શ્રદ્ધા વધતી જાય છે કે ભાઈ આ જીવ કોણે મૂક્યો, બરાબર, કે આપણે તો ખાલી એક બે નિર્જીવ કણોને ભેગા કરી દીધા, પણ એ દરેક પાછું આઈવીએફની તમને બીજી એક વસ્તુ કહું કે આઈવીએફ 100% સફળ નથી, રાઈટ, કારણ કે એની અમે અત્યારે 60% સફળતાનો દર કહીએ કે એકવાર તમે આખું આઈવીએફ ટેકનોલોજી કમ્પ્લીટ કરો તો એ લગભગ 60%, એટલે 100 બહેનોને કરો તો 60 જણને રિઝલ્ટ આવે, બાકીના 40ને ફરીથી કરવું પડે, રાઈટ. તો એ જે સફળતા આપે છે, જે ગર્ભ અમે મૂક્યો એ માતાના શરીરની જોડે ચોંટાડવાનું કામ એ ભગવાન કરે છે, એટલે જીવન પૂરવાનું કામ, એને ખરેખર માતાના ગર્ભાશય જોડે ઇમ્પ્લાન્ટ કરવાનું કામ, અને બાકીની જે 9 મહિનાની અદ્ભુત રચના છે એ તો હજી ભગવાન જ કરે છે. એટલે આમ તો જુગલબંધી કહેવાય કે એક આ ડૉક્ટર અને એક ઉપરવાળો, હા, સુપ્રીમ ડૉક્ટર એ બંને ભેગા મળીને આ વસ્તુ કરે, એના વગર શક્ય જ શક્ય છે. આજે આઈવીએફના જે ડૉક્ટરો છે અને એનું જે એસોસિએશન છે એના હમણાં તમે પ્રેસિડેન્ટ થયા છો, તો મારે એ જાણવું છે કે એ એસોસિએશન શું છે અને એ શું કામ કરે છે, અને તમે હવે જ્યારે જવાબદારી સંભાળવાના છો તો તમે શું કરવાના છો? એ સંસ્થાનું નામ છે ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટેડ રિપ્રોડક્શન, ઈસાર કહેવાય છે ને ટૂંકમાં. પણ જે આ બધી ફર્ટિલિટીની જે એડવાન્સ પ્રક્રિયાઓ જે આપણે હમણાં ચર્ચા કરી એનું જ જે લોકો કામ કરી રહ્યા છે એવા ડૉક્ટરોનું, એવા તબીબોનું એસોસિએશન. એટલે એ ખૂબ જ હાઈ એન્ડ ટેકનોલોજી વાપરતા લોકો છે, ખૂબ જ વર્ષોથી પ્રેક્ટિસમાં જોડાયા હોય, પછી જ આ બધી નવી, કારણ કે ખર્ચાળ પણ છે આ બધી પદ્ધતિ, અનુભવ પણ માગી લે, ટ્રેનિંગ પણ માગી લે, એટલી સપોર્ટ સિસ્ટમ પણ માગી લે, એટલે એ જે બધા નિષ્ણાતો છે એનું આખું આ એસોસિએશન છે. એટલે એમાં આ વર્ષથી હું પ્રેસિડન્ટ તરીકે નિમણૂક પામીશ. તો જે આખા ગુજરાતમાં અત્યારે, મારા ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર અત્યારે બધી જ જગ્યાએ એક સમાન ફર્ટિલિટી પ્રેક્ટિસ નથી થતી, એક સમાન સ્ટાન્ડર્ડથી લોકો કામ નથી કરતા. એટલે પહેલો મારો ગોલ છે કે ગુજરાતના નાનામાં નાના સેન્ટર, તાલુકા લેવલ હોય કે એનાથી પણ નાનું સેન્ટર હોય, ત્યાં ફર્ટિલિટીની નિયમ પ્રમાણેની સારવાર મળી રહે, એ એક મારો પ્રયત્ન રહેશે. તો એને કારણે શું, આપણે હમણાં ચર્ચા થઈ એમ કે અંધશ્રદ્ધામાંથી લોકો પાછા વળે, કારણ કે હજી આજની તારીખે નાના ગામમાં કે ગામડાઓમાં અંધશ્રદ્ધાનું એટલું જ પ્રમાણ છે. આપણે ભલે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હોઈએ પણ હજી અંધશ્રદ્ધા તો એટલી જ છે અમુક જગ્યાઓએ. તો આ એક મારો પ્રયત્ન રહેશે કે સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ઇન એ સ્મોલર એરિયાઝ. પછી બીજો અમારો ગોલ છે કે જે એઆરટી એક્ટ છે, જે નવો કાયદો આવ્યો મેં કહ્યું એને એઆરટી એક્ટ કહે છે, એની લોકોને, ગાયનેકોલોજીસ્ટ મિત્રોને માહિતી આપવી અને એ પ્રમાણે જ એ લોકો કામ કરે, કારણ કે હજી સુધી એ નવો કાયદો છે, ઘણા બધા અમારા ડૉક્ટર મિત્રો પણ એનાથી માહિતગાર બરાબર નથી. તો એ સ્ટાન્ડર્ડ પ્રમાણે પ્રેક્ટિસ કરે એટલે ભવિષ્યમાં થતા કોમ્પ્લિકેશનથી બચી જાય. અને ત્રીજી વસ્તુ છે કે જે આખી આ ટ્રીટમેન્ટ છે એમાં ઘણું બધું નવું રિસર્ચ થતું રહે છે, અહીંયા થાય છે, ભારત દેશમાં પણ, ફોરેનમાં પણ થાય છે. તો એ નવા રિસર્ચને બને એટલું જલ્દી આપણા મિત્રો સુધી, આપણા ગુજરાત સુધી પહોંચે એવી એક ચેનલ ઊભી કરવાની છે. એટલે અમે એના CMEs, લેક્ચર, કોન્ફરન્સ, વેબિનાર એ બધાનું આ વર્ષો દરમિયાન આયોજન કરશું. કેટલું સરસ. એમાંય તમે જે પહેલી વાત કરી એ તો એટલી બધી મહત્ત્વની છે કે 2026માં પણ હજી જે માતૃત્વ સાથે જોડાયેલી અંધશ્રદ્ધા છે એ ઓછી થવી જોઈએ, અને એ આપણા બધાની ફરજ છે કે એ ઓછી કરવામાં આપણે કંઈક પ્રયત્ન કરવો, અને હું તમને શુભકામનાઓ આપું કે એ તમે કરી શકો. આ ડૉક્ટરનું કામ છે ને એ મોટાભાગે 24 કલાકનું હોય છે. તો પરિવાર, કારણ કે પરિવાર સાથે બેલેન્સ કેવી રીતે કરવું, તમારે તો 2 દીકરી છે, એમાંથી એક દીકરી મને લાગે ડૉક્ટર બની ગઈ. હાજી. તો આ તમારી જે સફળતા છે અથવા તો તમારી જે આ સક્રિયતા છે, કર્મનિષ્ઠા છે, એમાં પરિવારનું બેલેન્સિંગ કેવી રીતે કરો છો? પરિવાર વગર તો આ બધું શક્ય જ નથી, કારણ કે જો તમારા પરિવારનો સાથ, સહકાર, મદદ ના હોય
તો કોઈ પણ વ્યક્તિ આ ફિલ્ડમાં નહીં, કોઈ પણ ફિલ્ડમાં આગળ ના વધી શકે. એટલે સતત જે કંઈ જવાબદારીઓ છે, જે ડિમાન્ડ છે આ પ્રોફેશનની, એના માટે હું એકલો જ નહીં, મારા પત્ની ડૉક્ટર સોનલબેન, હવે મારી દીકરી ડૉક્ટર આનલ પણ અમારી જોડે ગાયનેક તરીકે જોડાશે. બીજી નાની દીકરી ડૉક્ટર અનેરી કરીને છે, એ પણ ડૉક્ટર છે? સાયકેટ્રી કરી રહી છે અત્યારે. અચ્છા. એટલે ટૂંક સમયમાં બધા જોડાઈને આપણે સારામાં સારી અહીંથી સર્વિસીસ મળે અને બધા સંયુક્ત રીતે જવાબદારી વહેંચી લે, એવો અમારો સતત પ્રયત્ન હોય. જીવન એટલે શું તમારી દ્રષ્ટિએ? જે સાધુ મહાત્માઓને પૂછાતો પ્રશ્ન મને પૂછ્યો છે. સાદી ભાષામાં કહું, જીવન એટલે એક તો આપણે આનંદમાં રહેવું, આપણે ખુશ રહેવું, આપણે સુખી રહેવું અને બીજાને એ ગોલ એચીવ કરવામાં મદદ કરવી. આવું મારું સંક્ષિપ્ત એક તારણ છે કે તમે તમારું સરસ રીતે પ્રોગ્રેસ કરો, એચીવ કરો, બધું જ કરો અને બીજા જે નીડી હોય કે જે સ્ટ્રગલ કરી રહ્યા હોય તો એને એ બધા ગોલ એચીવ કરવામાં, કોઈને પૈસાની તકલીફ હોય તો એને એજ્યુકેશન માટે સહાય કરો, કે કોઈ એજ્યુકેશન સરસ કરીને આવ્યું હોય તો એને જોબ અપાવવામાં સહાય કરો, કોઈ જોબ કરતું હોય તો એને એનાથી પ્રોગ્રેસ કરાવવામાં સહાય કરો. તો એક જાતનું આપણે જે ભોગવ્યું છે, મેળવ્યું છે, એ બીજા લોકો પણ મેળવી શકે એમાં મદદ કરવી. વાહ, કેટલો સરસ જવાબ છે મેહુલભાઈ. ખૂબ મજા આવી. તમારી જ હોસ્પિટલમાં બેસીને અમે તમારી આ મુલાકાત કરી અને કેટલી બધી માહિતી, કેટલી બધી વિચાર સામગ્રી પણ તમારી આ મુલાકાતમાં અમને મળી. નવી સવાર તરફથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.